હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ઇંગ્લિશ ગ્રામર શીખીશું. ગ્રામરમાં આપણે ઓલરેડી એક ટોપિક શીખી ચૂક્યા છે, રિપોર્ટેડ સ્પીચ, મતલબ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એમાંથી જ આપણને થોડું નવું એક્સ્ટ્રા કરવાનું છે. મતલબ કે રિપોર્ટેડ સ્પીચમાં જે આપણે ટેન્સ વિશે થોડી ઘણી જાણકારી મેળવી હતી એનો ટોપિક આજે અહીંયા ફરીથી કામમાં આવવાનો છે. તો આજે આપણે જોઈએ છે ડુ એઝ ડાયરેક્ટેડ. આ રીતની સૂચનાવાળો, આ રીતના ક્વેશ્ચનવાળો આપણે બોર્ડમાં એક પ્રશ્ન આવવાનો છે, ડુ એઝ ડાયરેક્ટેડ, જે 4 માર્કનો પૂછાય છે, જેમાં 2 આવા નાના નાના પેરેગ્રાફ હશે. 2 માર્કના 2 એટલે ટોટલ 4 માર્કનો. હવે આમાં 2 જુદા જુદા પેરેગ્રાફ આવે છે, જેમાં એક પેરેગ્રાફમાં હશે ચેન્જ ધ ટેન્સ, મતલબ કે એવું લખ્યું નથી પણ એક પેરેગ્રાફમાં ટેન્સ ચેન્જ કરવાનો આવે છે, જ્યારે બીજા પેરેગ્રાફમાં વોઇસ ચેન્જ કરવાનો આવે છે. તો આપણે ટેન્સના 2 રીતે આપણે જોઈએ છે. એક તો એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કન્વર્ટ કરવું અને એક જ ટેન્સમાં એક વોઇસમાંથી બીજા વોઇસમાં, મતલબ કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું. તો આ જે 2 રીતો છે એનો પ્રશ્ન આ રીતે ડુ એઝ ડાયરેક્ટેડ એવી સૂચના આપીને આપણને પૂછવામાં આવે છે. ટોટલ 4 માર્ક હોય છે, 2 પેરેગ્રાફ હોય. એમાંથી આપણે આજે એક પેરેગ્રાફ એવો જોઈએ છે કે જેમાં ટેન્સ ચેન્જ કરવાનું છે. વોઇસવાળું આપણે હમણાં જોતા નથી. એક ટેન્સ ચેન્જવાળું જોઈ લઈએ, પછી આપણે વોઇસ જોઈશું. તો કેવી રીતે ખ્યાલ આવશે કે એ પેરેગ્રાફમાં ટેન્સ ચેન્જ કરવાનો છે કે પછી વોઇસ ચેન્જ કરવાનો છે? તો એના માટે એક પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ જે અહીંયા લખ્યું છે. તો ફોર એક્ઝામ્પલ આવી રીતે કોઈ એક પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફ પછી તમને એક લાઇનમાં નાનકડું આવું લખીને આપશે, સ્ટાર્ટ લાઇક ધીસ, અને એમાં આવી રીતે તમારે જવાબ શરૂ કરવો એવી આપણને એક હિન્ટ આપી છે, ઇન્ડિકેશન. તો કેવી રીતે ખ્યાલ આવે? આ જે સ્ટાર્ટ લાઇક ધીસ છે એની અંદર એક વર્બ આપેલું હશે, ચોક્કસથી આપેલું હશે, અને આપણા પેરેગ્રાફમાં પણ વર્બ હોવાનું જ છે. તો હવે જુઓ કે આ પેરેગ્રાફની પહેલી લાઇનમાં પહેલો શબ્દ શું છે? અરુણિમા. અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, આ પહેલું વાક્ય. તો અહીંયા જે જવાબ લખવાનો છે એમાં પણ શું આપ્યું છે? અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ. મતલબ કે સબ્જેક્ટની જગ્યાએ જવાબમાં પણ સબ્જેક્ટ છે, વર્બની જગ્યાએ જવાબમાં પણ વર્બ છે. મતલબ સબ્જેક્ટનો સબ્જેક્ટ જ આપ્યો છે, તો આપણે આમાં વોઇસ ચેન્જ કરવાનો નથી, આમાં આપણે ટેન્સ ચેન્જ કરીશું. બીજી હિન્ટ શું મળી છે કે આ જે વર્બ છે અને આપણા આપેલા પેરેગ્રાફમાં જે વર્બ છે એ બંનેને તમે સરખાવી જુઓ તો એમાં ક્યાંક ચેન્જીસ હશે. કેવી રીતે? અહીંયા આપ્યું છે હેડ અને આપણે કરવાનું છે હેઝ. તો શું ખ્યાલ આવે છે કે આપેલો પેરેગ્રાફ પાસ્ટ ટેન્સમાં છે અને આપણે જવાબ લખવાનો છે પ્રેઝન્ટ ટેન્સમાં, કારણ કે હેવ અને હેઝ એ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ છે અને હેડ એ પાસ્ટ ટેન્સનું ફોર્મ છે. ખ્યાલ આવે છે? આ રીતે ફરીથી એકવાર ડુ એઝ ડાયરેક્ટેડમાં 2 પેરેગ્રાફ છે, એમાંનો એક પેરેગ્રાફ ફરજિયાતપણે ચેન્જ ધ ટેન્સ હશે, જે તમને સૂચના આપેલી નહીં હોય. સૂચના સ્વરૂપે તમારે આટલું જ જોવાનું છે કે પેરેગ્રાફને નીચે સ્ટાર્ટ લાઇક ધીસ આપ્યું છે અને એમાં જો પેરેગ્રાફમાં આપેલો સબ્જેક્ટ એ જ સ્થાને આપેલો હોય, મતલબ કે પહેલા નંબરે અરુણિમા છે, બીજા અહીંયા પણ અરુણિમા છે, સબ્જેક્ટના સ્થાનમાં કોઈ ચેન્જ નથી, એનો મતલબ કે આપણે એમાં ટેન્સ ચેન્જ કરવો પડશે. તો ટેન્સ ચેન્જ કરવાની બીજી હિન્ટ કે અહીંયા જે વર્બ આપ્યું છે એનું એ જ વર્બનું ફોર્મ અહીંયા હશે નહીં. અહીંયા પ્રેઝન્ટ છે તો અહીંયા પાસ્ટ હોઈ શકે, અહીંયા ફ્યુચર છે તો અહીંયા પાસ્ટ અથવા પ્રેઝન્ટ કોઈ પણ હોઈ શકે છે, મતલબ કે આ બંને સરખા ફોર્મ ઓફ વર્બ હશે નહીં. તો અહીંયા આપ્યું છે પાસ્ટ, અહીંયા આપ્યું છે પ્રેઝન્ટ, મતલબ કે આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે. અત્યાર સુધીનું ક્લિયર થઈ ગયું? હવે જોઈએ કે જ્યારે આવી રીતે સ્ટાર્ટ લાઇક ધીસ જોયા પછી આપણને ખ્યાલ આવે કે ટેન્સ ચેન્જ કરવાનું છે, તો આપણે આખા પેરેગ્રાફમાં જ્યાં જ્યાં ક્રિયાપદ આવતી હશે ત્યાં આપણે ટેન્સ ચેન્જ કરીશું. કેવી રીતે? તો સૌથી પહેલાં આ પેરેગ્રાફમાંથી ક્રિયાપદ શોધો. હેડ, સ્ટાર્ટેડ, આ સ્ટાર્ટ એ ક્રિયા છે, ડોઝિંગ એ પણ એક ક્રિયા છે, હર આઈસ વર ક્લોઝડ વર ક્રિયા છે,
ક્લોઝ પણ ક્રિયા છે. બટ હર માઇન્ડ વોઝ અવેક, વોઝ ક્રિયા થઈ. વેન શી ફેલ્ટ અ હેન્ડ, ફેલ્ટ ક્રિયા છે. અ હેન્ડ ટગિંગ, ટગિંગ એ પણ ક્રિયા થઈ. એટ હર ગોલ્ડ ચેઇન શી ઓપન્ડ હર આઈઝ, ઓપન્ડ આ પણ એક ક્રિયા થઈ. બરોબર છે. હવે થોડું યાદ કરો કે રિપોર્ટેડ સ્પીચ વખતે આપણે જોયું હતું કે જે હેલ્પિંગ વર્બ હોય એમાં જ સુધારા કરવાના રહેશે. મતલબ કે વાક્યમાં જો આપણને બે વર્બ સાથે આપ્યા હોય, હેલ્પિંગ વર્બ અને એક્શન વર્બ, તો પછી એક્શન વર્બમાં કોઈ ચેન્જીસ રહેશે નહીં, માત્ર ને માત્ર હેલ્પિંગ વર્બમાં. તો અહીંયા પણ એ જ ધ્યાનમાં રાખવાનું છે. જો તમે રિપોર્ટેડ સ્પીચના વિડીયો ન જોયા હોય તો પહેલાં જોઈ લેવા વિનંતી. અને હાલ પૂરતું તમને ફરીથી સમજાવી દઉં કે ટેન્સ જ્યારે ચેન્જ કરવો હોય તો પછી માની લો કે આ ત્રણ ક્રિયા સાથે સાથે આપેલી છે. હેડ ક્રિયા છે, સ્ટાર્ટેડ છે અને ડોઝિંગ છે. તો આ બધામાં એક તો હેલ્પિંગ વર્બ હોવાનું જ છે. તો હેલ્પિંગ વર્બ કયું છે? હેડ. આ બંનેને એક્શન વર્બ કહેવાશે. તો એક્શન વર્બને આપણે કોઈ ચેન્જ કરવાના નથી. તો પછી આપણે આ શબ્દમાં સુધારો લાવીશું. આ બંનેમાં કોઈ સુધારો લાવવાનો નથી, જેમ છે એમ જ. બીજું વાક્ય, હર આઈઝ વર ક્લોઝડ. આ બે ક્રિયાઓ છે, વર છે અને ક્લોઝડ છે. હેલ્પિંગ વર્બ આપ્યું છે, બાજુમાં એક્શન વર્બ છે. તો પછી એક્શન વર્બમાં કોઈ ચેન્જ આવશે નહીં, માત્ર ને માત્ર હેલ્પિંગ વર્બમાં જ ચેન્જ. આ સેમ ટુ સેમ રહેશે. ત્રીજી ક્રિયા છે વોઝ. વોઝ એકલું હેલ્પિંગ વર્બ જ છે, બાજુમાં તો એક્શન વર્બ છે નહીં, એટલે આમાં ચેન્જ તો કરવો જ પડશે. હેલ્પિંગ વર્બ હંમેશા બદલાશે. પછી છે ફેલ્ટ. જુઓ, માત્ર એક્શન વર્બ છે, આની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી. ખાસ ધ્યાન આપજો. જો હેલ્પિંગ વર્બ નથી આપ્યું તો પછી આપણે એ એક્શન વર્બ બદલવું પડશે, એનું ફોર્મ બદલવું પડશે. કેમ? કારણ કે આગળ હેલ્પિંગ વર્બ આપ્યું નથી. અહીંયા હેલ્પિંગ વર્બ હતું તો આ એક્શન વર્બનું ફોર્મ ચેન્જ કરવાનું નથી, પણ અહીંયા હેલ્પિંગ વર્બ નથી, તેથી એક્શન વર્બનું ફોર્મ ચેન્જ થશે, એટલે આ સુધારો થશે. પછી છે જુઓ ટગિંગ. તો આમાં નહીં થાય. આઈએનજી વાળું, માત્ર આઈએનજી વાળું ક્રિયાપદ છે, જેની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી. તો આવા ક્રિયાપદોમાં પણ સુધારો નહીં આવે. હું તમને જણાવું છું કે ક્યાં ક્યાં સુધારો નહીં થાય. પછી જુઓ, અહીંયા વાક્ય પૂરું થાય છે. શી ઓપન્ડ હર આઈઝ. આ નવું વાક્ય, જેમાં પણ ઓનલી એક્શન વર્બ છે, આગળ હેલ્પિંગ વર્બ આપ્યું નથી, એટલા માટે આમાં પણ સુધારો આવશે. ટગિંગમાં સુધારો નહીં આવે. તો એવી કઈ કઈ બાબતો છે જેમાં વર્બ ક્યારે એટલે ક્યારેય ચેન્જ નહીં થાય? અહીંયા લખી દઈએ છે. ટુ વાળું ક્રિયાપદ હોઈ શકે, આઈએનજી વાળું ક્રિયાપદ હોઈ શકે, અને પાસ્ટ પાર્ટિસિપલ. મતલબ કે ભૂતકૃદંત. આ ત્રણ ક્રિયાપદો એવા છે, ક્રિયાપદના રૂપો કે જેમાં ક્યારેય ચેન્જ આવશે નહીં, હેલ્પિંગ વર્બ હોય કે ના હોય. મતલબ કે આ આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું તો પછી એને આપણે અડવાનું નથી, એમનું એમ જ રહેશે. માની લો કે ટગિંગની જગ્યાએ ટુ ટગ લખ્યું છે, ટુ વાળું ક્રિયાપદ, તો પણ આપણે એને ચેન્જ કરવાનું નથી. અને આની જગ્યાએ કોઈ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ આપ્યું હોય ટગ્ડ, તો પણ આપણે એમાં ચેન્જીસ કરીશું નહીં. તો આ ત્રણ એવું યાદ રાખો, આ ત્રણ ક્રિયાપદના સ્વરૂપો આપણા ટેન્સમાં ક્યાંય પણ પેરેગ્રાફમાં આપેલા છે, તો આપણે એને ચેન્જ કરીશું નહીં, જેમના તેમ જ રાખીશું. બીજું શું ચેન્જ નહીં કરીએ? જો એક્શન વર્બની આગળ હેલ્પિંગ વર્બ આપ્યું હોય તો એ એક્શન વર્બને ચેન્જ કરીશું નહીં. જો એક્શન વર્બની આગળ હેલ્પિંગ વર્બ આપ્યું નથી તો પછી આપણે એ એક્શન વર્બને ચેન્જ કરીશું. અને દરેક હેલ્પિંગ વર્બ તો ચેન્જ થશે ને થશે. બધા હેલ્પિંગ વર્બમાં ચેન્જ કરવાનું રહેશે. બરોબર? ઓકે. હવે આપણે એટલું જોવાનું છે કે આપેલ પેરેગ્રાફ કયા ટેન્સમાં છે અને કયા ટેન્સમાં આપણે ચેન્જ કરવાનું છે.
તો અહીંયા આ બધું જ જોતાં આપણને ખ્યાલ આવે છે કે આપેલો પેરેગ્રાફ પાસ્ટ ટેન્સમાં છે અને કન્વર્ટ કરવાનો છે પ્રેઝન્ટ ટેન્સમાં. અહીંયા ત્રણેય ટેન્સમાંથી કોઈ એક ટેન્સ આવી શકે છે અને અહીંયા પણ ત્રણેય ટેન્સમાંથી કોઈ એક ટેન્સ આવી શકે છે. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર આ ત્રણમાંથી ગમે તેમાં ટેન્સ ચેન્જ કરવાનું રહેશે. તો આટલું આપણે કર્યું છે, હાઇલાઇટ કર્યું કે આટલા જ સુધારા કરવાના છે, બાકી કોઈ સુધારા કરવાના નથી. તો આ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં આપણે બોક્સ બનાવ્યા એટલા જ ચેન્જ કરવાના, બાકી ક્યાંય ચેન્જ કરવાના નહીં. હવે ચેન્જ કયા કરવાના છે? તો રિપોર્ટેડ સ્પીચમાં પણ આપણે એક ટેબલ જોઈ ગયા હતા જેમાં ખાલી પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સની જ આપણે વાત કરી હતી. અહીંયા ત્રણ ટેન્સની વાત કરી લઈએ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. કેવી રીતે જોવાનું છે? તો પ્રેઝન્ટમાં જો આપણા પેરેગ્રાફમાં આમાંથી કોઈ પણ ક્રિયાપદનું સ્વરૂપ આવતું હોય તો એને ચેન્જ કરવાનું રહેશે. આના સિવાય કોઈ પણ ચેન્જ કરવાનું નહીં રહે. એવી જ રીતે પાસ્ટ ટેન્સમાં પણ આમાંથી કોઈ ક્રિયાપદનું સ્વરૂપ આવતું હશે તો ચેન્જ કરવાનું. આના સિવાય કોઈ પણ ફોર્મમાં ક્રિયાપદ હોય આપણે ચેન્જ કરવાનું નથી. સેમ વે ફ્યુચર ટેન્સમાં પણ આ લિસ્ટમાંથી કોઈ ફોર્મનું સ્વરૂપ આવતું હોય તો જ આપણે એને ચેન્જ કરીશું, એના સિવાય કોઈ ચેન્જ કરીશું નહીં. કેવી રીતે હવે ધ્યાન રાખીશું? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને પાસ્ટમાંથી પ્રેઝન્ટ કરવું છે તો અહીંયા આપેલો પાસ્ટ ટેન્સ આપણે અહીંયા જોઈશું. જેમ કે અહીંયા હેડ આપ્યું છે તો અહીંયા જુઓ હેડ. પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું છે તો હેડનો પ્રેઝન્ટ ટેન્સ શું થાય? હેવ અથવા હેઝ. તો આપણે આપણા આન્સરમાં આ બેમાંથી કોઈ એક શબ્દ લખવો પડે. જેમ કે અરુણિમા સિન્હા એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એની બાજુમાં હેઝ આવે. આવું આપણે થોડું ધ્યાનમાં રાખવું પડશે. આ જ રીતે પાસ્ટ જે ફોર્મ આપણને આપ્યું છે એ જોઈ લો અને એની લાઇનમાં જે ચેન્જીસ આવે એ કરવાના. ફોર એક્ઝામ્પલ હેડ આપ્યું છે અને આપણે ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવું છે તો હેડની લાઇનમાં ફ્યુચરમાં શું આપ્યું છે? વિલ હેવ અથવા શેલ હેવ. આ બંનેમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. આઈ અને વી સાથે શેલ વપરાય અને વિલ એવું છે કે બધા સાથે વપરાશે, એટલે તમે શેલ નહીં લખો તો પણ ચાલશે. દરેક ફ્યુચર ટેન્સમાં તમે વિલ લખો તો ચાલી જાય. તો આમ આડી લાઈન જોવાની છે, બરોબર છે? ફોર એક્ઝામ્પલ અહીંયા આવે છે વર, તો વર ક્યાં છે? અહીંયા. હવે એને પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવું છે તો વરની લાઈનમાં પ્રેઝન્ટ ટેન્સમાં શું છે? આર. તો તમારો જવાબ થઈ જશે આર. માની લો કે કરવું હતું ફ્યુચરમાં તો શું થાય? કાં તો વિલ બી લખવું પડે કાં તો શેલ બી. તો ખ્યાલ આવે છે? આ ટેબલ એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આડી રીતે જોશો. એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં શું કન્વર્ટ થાય છે એ જોઈ લેવાનું છે. માની લો કે તમને કોઈ જગ્યાએ વિલ બી આપ્યું છે અને કન્વર્ટ કરવાનું છે પ્રેઝન્ટ ટેન્સમાં તો વિલ બીના પ્રેઝન્ટમાં જુઓ આર પણ આવે છે અને વિલ બીના પ્રેઝન્ટમાં એમ ઇઝ પણ આવે છે. મતલબ કે વિલ બીમાંથી પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો ત્રણ શબ્દો છે, એમ, ઇઝ અને આર. એમાંથી આપણા વાક્ય મુજબ જે લાગુ પડે એ લખવાનું રહેશે. તો આડી લાઈનમાં તમારે જોવાનું છે કયો ટેન્સ આપ્યો છે અને કયા ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે એટલું પહેલાં સમજી જવાનું. અને ક્યારે ખ્યાલ આવશે? સ્ટાર્ટ લાઈક ધીસમાં આ એક લાઈનમાં એક વર્બ તો આપેલું હશે જ. એ વર્બ ઉપરથી એને લગતું અહીંયા કયું વર્બ આપ્યું છે એ તમે જોઈ જશો એટલે આપણને ખ્યાલ આવશે. ઓકે, હવે ટેબલને થોડો સમજી લઈએ ફટોફટથી. આમ તો તમને બધાને ખ્યાલ જ છે. જો પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ હોય તો પાસ્ટ ટેન્સમાં વોઝ થાય અને એનું ફ્યુચર થશે વિલ બી અથવા શેલ બી. જો આર હોય પ્રેઝન્ટમાં, પાસ્ટમાં વર, ફ્યુચરમાં વિલ બી, શેલ બી. તમે કેવી રીતે યાદ રાખશો? આડી લાઈન બોલીને યાદ રાખો. એમ ઇઝ, વોઝ, વિલ, શેલ બી. આર, વર, વિલ બી, શેલ બી. આ રીતે તમારે સતત જ્યારે બી તમે ફ્રી હો ત્યારે આ ટેબલને આ રીતે આડી રીતે બોલવાનું છે. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. હેવ હેઝનું હેડ, એનું વિલ હેવ, શેલ હેવ. ડુ ડઝ આપ્યા હોય તો ડીડ કરો, વિલ શેલ કરો. કેમ આવું છે? ડુ ડઝ પછી જે ક્રિયાપદ આવશે સેમ ક્રિયાપદ અહીંયા રહેશે અને સેમ ક્રિયાપદ ફ્યુચરમાં પણ રહેશે. એટલું ધ્યાન રાખો કે અહીંયા જેટલા શબ્દો આપ્યા છે એ જ આપણે આમાં ચેન્જ કરવાના છે. આની બહારનું કંઈક અહીંયા આપ્યું હોય પેરેગ્રાફમાં તો આપણે ચેન્જ કરવાનું નથી.
મતલબ કે જેવું હોય એવું રાખવાનું. હવે જુઓ, કેન છે એ પ્રેઝન્ટનું ફોર્મ છે. પાસ્ટ ફોર્મ કરવું હોય તો કુડ થાય, અથવા કુડ આપ્યું છે તો એનું પ્રેઝન્ટ થશે કેન. તો એમાં ફ્યુચર લાગુ પડશે નહીં, મતલબ કે એવો પ્રશ્ન આવે જ નહીં કે કેન કુડનો ફ્યુચર કન્વર્ટ કરો. સેમ વે મેનું પાસ્ટ માઇટ અને માઇટનું પ્રેઝન્ટ મે, તો એમાં પણ ફ્યુચર લાગુ પડશે નહીં. સેમ વે વિલ શેલનું પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો વુડ થાય, જ્યારે એનું પ્રેઝન્ટમાં કંઈ જ થશે નહીં, મતલબ કે લાગુ પડતું નથી, એવો પ્રશ્ન જ ના આવે. વુડ આપ્યું હોય પાસ્ટમાં તો એનું ફ્યુચર કન્વર્ટ કરવું હોય તો વિલ અથવા શેલ લખી શકાશે. આટલા તો હેલ્પિંગ વર્બ જ થયા. આટલે સુધીના બધા હેલ્પિંગ વર્બ અથવા તો આપણે એને મોડેલ ઓક્ઝિલરીઝ તરીકે પણ ઓળખીએ છીએ. છેલ્લી લાઈન છે એ તમે ખાસ સમજો. ક્યારે લાગુ પડશે? જો મેં અહીંયા કર્યું છે કે એકલું એક્શન વર્બ આપ્યું છે જેની આગળ કોઈ હેલ્પિંગ વર્બ આપ્યું નથી, તેવા સંજોગોમાં જ આ છેલ્લી લાઈન વપરાય છે. તો એ કયા સંજોગો હોય? કાં તો એ ક્રિયાપદનું મેઇન વર્બ હોય, કાં તો ક્રિયાપદને અંતે એસ, ઈએસ અથવા આઈઈએસ આપ્યું હોય પ્રેઝન્ટ ટેન્સમાં. જેના એક્ઝામ્પલ છે પ્લે અથવા તો પ્લેઝ, રન અથવા તો રન્સ, ઈટ અથવા ઇટ્સ. હવે સેમ વે એનું પાસ્ટ કરવું હોય તો શું થાય? પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ફોર એક્ઝામ્પલ પ્લે અથવા પ્લેઝ એવા કોઈ ફોર્મ્સ આપ્યા છે આપણને વાક્યમાં, તો એનું પાસ્ટમાં કન્વર્ટ કરવું છે તો શું થાય? પ્લેડ, ભૂતકાળનું રૂપ. અને રન કે રન્સ આપ્યું છે તો રેન, ઈટ કે ઇટ્સ આપ્યું છે તો એટ, મતલબ કે ભૂતકાળના રૂપો તમને આવડતા હશે તો આમાં વાંધો આવશે નહીં. તો પ્રેઝન્ટમાં બે જ ફોર્મ આવે, મેઇન વર્બ અથવા વર્બ વિથ SES IES. પાસ્ટ ફોર્મમાં પાસ્ટ ફોર્મ ઓફ વર્બ. જ્યારે ફ્યુચરમાં શું થાય? વિલ પ્લસ મેઇન વર્બ હોય અથવા તો શેલ પ્લસ મેઇન વર્બ જ હોય તો જ આપણે ચેન્જ કરવાનું રહેશે. તો પ્લે, પ્લેઝનું ભૂતકાળ પ્લેડ થાય અને એનું ફ્યુચર શું થાય? વિલ પ્લે અથવા તો શેલ પ્લે. રન, રન્સનું પાસ્ટ ટેન્સ રેન થાય અને એનું ફ્યુચર થાય વિલ રન અથવા તો શેલ રન. ઈટ, ઇટ્સનું પાસ્ટ ટેન્સ એટ થાય, એનું ફ્યુચર થાય વિલ ઈટ ઓર શેલ ઈટ. તો આવી રીતે ત્રણેયમાંથી કોઈ પણ હોય તમારે ઇન્ટરચેન્જ કરવાનું રહેશે. જો આવું આપ્યું છે, ફ્યુચર માગ્યું છે તો આવું, ફ્યુચર આપ્યું છે, પ્રેઝન્ટ માગ્યું છે તો આવું. આમાં સમજી લો કે આ વાળું ઓપ્શન ક્યારે લાગુ પડશે, મતલબ કે મેઇન વર્બ ક્યારે આવે? જ્યારે હી, શી, ઇટ થર્ડ પર્સન ન હોય ત્યારે. અને SES વાળું ક્યારે આવે? જ્યારે થર્ડ પર્સન હોય ત્યારે, સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન. જેમ કે આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે અરુણિમા છે તો અરુણિમા એ થર્ડ પર્સન કહેવાશે. હી, શી, ઇટ શીમાં આવે છે તો એની સાથે હંમેશા હેઝ, મતલબ કે એસ વાળું ક્રિયાપદ આવશે. આ હેઝ છે, આ ડસ છે, અને આ IES, SES વાળું જે ક્રિયાપદ છે એ ક્યારે આવે? થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે જ. ક્લિયર છે? આ ટેબલ તમારે સારી રીતે લર્ન કરી દેવાનો છે, મોઢે કરી દેવાનો છે. ઘણી બધી જગ્યાએ તમને આ ટેબલ કામમાં લાગશે. રિપોર્ટેડ સ્પીચમાં પણ કામ લાગશે અને અત્યારે ચેન્જ ધ ટેન્સમાં પણ કામ લાગવાનું છે. તો આટલું જો તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હોય તો ચાલો હવે આપણે આન્સર કેવી રીતે લખવો એ જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે અરુણિમા સિન્હાનું. આપણે દર વખતે શું કરવાનું છે? આ ટેબલ તમને આવડતો હોય એના પછી જ્યારે આન્સર લખવા બેસીએ ત્યારે આ પ્રોસેસ કરવાની છે કે દરેક વાક્યમાંથી પહેલાં વર્બ શોધી કાઢો. આપણે ટેન્સ ચેન્જ કરવાનું છે એ ફાઇનલ થઈ ગયા પછી વર્બ શોધો. કયું વર્બ ચેન્જ કરવાનું છે જે આમાં આવતું હોય એ જુઓ. હેડ છે તો હેડ આમાં આવે છે, વર છે આમાં આવે છે, વોઝ એમાં મળી જાય છે. પછી ફેલ્ટ, આ બધા ક્રિયાપદો છે પણ આની આગળ હેલ્પિંગ વર્બ છે એટલે આ બધાને આપણે ચેન્જ કરવાના નથી. પણ આ બધું આ ક્રિયાપદ આવ્યું જેની આગળ હેલ્પિંગ વર્બ નથી એટલે ચેન્જ કરવું પડશે. તો આ કયું લાગુ પડે છે? પાસ્ટ ફોર્મ ઓફ વર્બ છે, ફીલનું ભૂતકાળ ફેલ્ટ, એટલે એ ચેન્જ થશે. ટગિંગ, ING વાળું અહીંયા જોઈ લો. જો આપણા પેરેગ્રાફમાં ટુ વાળું ક્રિયાપદ હોય, ING વાળું ક્રિયાપદ હોય અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ હોય તો એ ક્યારેય ચેન્જ કરવાનું નહીં. અને ઓપન્ડ, જુઓ અહીંયાથી નવું વાક્ય શરૂ થાય છે. શી ઓપન્ડ, ઓનલી પાસ્ટ ફોર્મ ઓફ વર્બ જે અહીંયા મુજબ લાગુ પડે છે તો એમાં ચેન્જ રહેશે. મતલબ કે આ સેન્ટેન્સમાં આપણે જેટલા બોક્સ કર્યા એ ચેન્જ કરવાનો છે, આમાંથી જોઈને કરીએ.
અત્યારે આપણને આપેલું છે આ પાસ્ટ ટેન્સમાંથી કન્વર્ટ કરવાનું છે પ્રેઝન્ટમાં, તો આપણે આ લાઈન જોવાની રહેશે. જે ચેન્જ આવે છે એ લખતા જઈએ અને હાઇલાઇટ કરતા જઈએ. જોઈ લો, અરુણિમા સિન્હાથી સ્ટાર્ટ કરીશું. અરુણિમા સિન્હા હેઝ અહીંયા આપ્યું છે એટલે આપણે લખવું જ પડે, તેમ છતાંય હેડનું પ્રેઝન્ટ ટેન્સ હેઝ સ્ટાર્ટેડ. આ હેઝ આપણે ચેન્જ કર્યું છે તો એને હાઇલાઇટ કરીશું જેથી તમને ખ્યાલ આવે અને એક્ઝામમાં પણ કરવાનું જ, જેથી કરીને ચેકરને ખ્યાલ આવે કે તમારો આ ચેન્જીસ છે. સ્ટાર્ટેડ જેમાં કોઈ ચેન્જીસ નથી. ડોઝિંગ ફૂલ સ્ટોપ. હર આઈઝ વર્મનું શું થઈ જશે? વર્મની લાઈનમાં પ્રેઝન્ટ જુઓ આર, તો હર આઈઝ આર ચેન્જ આવ્યો, હાઇલાઇટ કરો. ક્લોઝડ બટ હર માઇન્ડ વોઝની લાઈનમાં શું છે? એમ અથવા ઇઝ. તો હર માઇન્ડની સાથે એમ આવે કે ઇઝ આવે? યસ, ઇઝ આવશે. હર માઇન્ડ ઇઝ અવેક ફૂલ સ્ટોપ. વેન શી ફેલ્ટ આવ્યું છે, મતલબ કે આ લાઈનમાં પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, તો આની સામે શું થઈ જશે? કાં તો મેઇન વર્બ થાય કાં તો એસ વાળું થાય. તો શી છે મતલબ કે થર્ડ પર્સન સિંગ્યુલર, તો શું થશે? એસ વાળું થશે. તો શી ફેલ્ટનું મેઇન વર્બ છે ફીલ અને ફીલની પાછળ એસ, ફીલ્સ. ખાસ ધ્યાનમાં રાખજો. ફીલ્સ અ હેન્ડ. ટગિંગ આઈએનજી વાળું, નો ચેન્જ. એટ હર ગોલ્ડ ચેઇન કોમા શી ઓપન્ડ મીન્સ અલ્સો પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, તો શું થઈ જશે? કાં તો મેઇન વર્બ થાય કાં તો એસ થાય. તો એની આગળનો વર્ડ જોઈ લો, શી છે. શી એટલે થર્ડ પર્સન સિંગ્યુલર, જેથી થશે એસ વાળું. તો ઓપન એનું મેઇન ફોર્મ અને પાછળ એસ. શી ઓપન્સ હર આઈસ. સો સિમ્પલ ધીસ ઇઝ. ખ્યાલ આવ્યો છે? જોઈ લો, જેટલા બોક્સ બનાવ્યા છે એટલા જ આપણે ચેન્જીસ કર્યા, બાકી બધું સેમ ટુ સેમ. જે ચેન્જ કર્યા છે એને આપણે હાઇલાઇટ કરવી પડશે. 1 2 3 4 અને 5 વર્બમાં આપણે ચેન્જીસ કર્યા છે. તો આટલું સિમ્પલ છે ચેન્જ ધ ટેન્સ, મતલબ કે ડુ એઝ ડાયરેક્ટેડનો એક પ્રશ્ન જેમાં ટેન્સ ચેન્જ કરવાનો હશે એ આટલું સિમ્પલ છે. આ સિમ્પલ ક્યારે લાગશે? જ્યારે તમને આ ટેબલ ખૂબ જ સારી રીતે આવડી જશે ત્યારે. ઓકે, જોઈ લઈએ છે હવે બીજો પેરેગ્રાફ. ચાલો ફ્રેન્ડ્સ, બીજો જોઈ લઈએ છે. અમી ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. શી રીડ્સ મેની બુક્સ. શી હેઝ કલેક્ટેડ મેની વોલ્યુમ્સ. શી ડઝ નોટ ગીવ એની બુક ટુ એની વન. હવે આપણી પાસે જ્યારે પણ પેરેગ્રાફ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે? સૌથી પહેલું કામ સ્ટાર્ટ લાઈક ધીસ એ જોઈ લઈએ. શું આપ્યું છે? અમી વોઝ. સૌથી પહેલું જુઓ કે સબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ છે. હા, અહીંયા પણ પહેલો શબ્દ અમી છે, આન્સરમાં પણ આપણે પહેલો શબ્દ અમી જ લખવાનો છે. તો શું છે? બીજા શબ્દમાં આપણને વર્બ આપ્યું છે, વર્બ તો આપેલું હશે જ. અહીંયા વોઝ છે તો શું અહીંયા પણ વોઝ છે? ના, અહીંયા આપ્યું છે ઇઝ. શું ખ્યાલ આવે છે કે આ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ થયું અને આ પાસ્ટ ટેન્સનું ફોર્મ. ક્યારે ખ્યાલ આવે? આ ટેબલ તમને સારી રીતે આવડે તો વાંધો નહીં આવે. એટલે હવે કન્વર્ટ કરવાનું છે પાસ્ટ ટેન્સમાં, આપેલો છે પ્રેઝન્ટ ટેન્સમાં, મતલબ કે આ ટેન્સમાં પેરેગ્રાફ આપ્યો છે અને આ ટેન્સમાં આપણે કન્વર્ટ કરીશું. તો ચાલો જોઈ લઈએ. સૌથી પહેલું કામ શું છે? વર્બને હાઇલાઇટ કરવાનું, જેમ અહીંયા આપણે કર્યું છે એ રીતે. પહેલું ઇઝ મળ્યું છે, ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. તો જુઓ, આ પણ વર્બ છે, પણ કેવું છે?
આઈએનજી, આ 3 પ્રકારના વર્બ છે એને આપણે ચેન્જ કરવાના નથી. તો આઈએનજીમાં આપણે કોઈ ચેન્જ કરીશું નહીં. ઇઝમાં ચેન્જ કરીશું. ચાલો બોક્સ બનાવી દઈએ. આમાં ચેન્જ થશે, આમાં ચેન્જ થશે નહીં. શી રીડ્સ, વર્બ આવ્યું છે, એક્શન વર્બ છે, આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી, મતલબ કે આમાં પણ ચેન્જ થશે. જો હેલ્પિંગ વર્બ વગરનો એક્શન વર્બ છે તો ચેન્જ થશે. મેની બુક્સ, શી હેઝ કલેક્ટેડ, હેઝ હેલ્પિંગ વર્બ આવ્યું છે તો આમાં તો ચેન્જ થશે જ. હેલ્પિંગ વર્બ પછી કલેક્ટેડ એક્શન વર્બ છે જેમાં ચેન્જ થશે નહીં, કારણ કે એક હેલ્પિંગ વર્બમાં આપણે ચેન્જ કરવાના છીએ. મેની વોલ્યુમ્સ, શી ડઝ નોટ ગીવ, ડઝ આવ્યું છે, ડઝ અહીંયા આપેલું છે, ડઝમાં તો ચેન્જ થશે જ. ડઝ પછી એક્શન વર્બ આપ્યું છે જેમાં ચેન્જ થશે નહીં. એની બુક ટુ એની વન. ઓકે, તો આટલા 1 2 3 4 વર્બ્સમાં આપણે ચેન્જ કરવાનો છે. જોઈ લઈએ. આન્સર લખીએ. અમી વોઝ, હાઇલાઇટ કરીશું. ઇઝની જગ્યાએ વોઝ. કેવી રીતે ખ્યાલ આવે? એમ અથવા ઇઝનું થાય છે વોઝ. ફોન્ડ ઓફ રીડિંગ, આઈએનજી ફોર્મ, નો ચેન્જીસ. શી રીડ્સ, રીડ્સ ક્યાં લાગુ પડે છે? એસઈએસમાં. તો એસઈએસ આપ્યું છે તો એનું આપણે શું કન્વર્ટ કરીશું? પાસ્ટ ફોર્મ, V2. રીડ્સનું પાસ્ટ ફોર્મ શું થશે? રેડ. READ બોલાશે રેડ. મેની બુક્સ, શી હેઝ, હેઝનું શું થઈ જશે? હેઝ ક્યાં છે? આ રહ્યું. હેઝનું પાસ્ટ ટેન્સ થશે હેડ. તો શી હેડ કલેક્ટેડ, નો ચેન્જીસ. મેની વોલ્યુમ્સ, શી ડઝ, ડઝ ક્યાં છે? આ રહ્યું. ડઝની સામે શું થઈ જશે? ડીડ. શી ડીડ નોટ ગીવનું ગીવ, નો ચેન્જીસ. એની બુક ટુ એની વન. બરોબર છે. જોઈ લઈએ ફરી. ઇઝની જગ્યાએ વોઝ. રીડ્સ જે એસઈએસ વાળું છે તો એનું શું થઈ જશે? પાસ્ટ ફોર્મ વર્બ. તો રીડ્સની જગ્યાએ થઈ ગયું રેડ. પછી હેઝની જગ્યાએ આપણે કર્યું હેડ. ડઝની જગ્યાએ કર્યું ડીડ. 1 2 3 4 ચેન્જીસ છે. 1 2 3 4. ઓકે, આટલું વ્યવસ્થિત આપણે ચેક કરી લેવાનું છે. જ્યારે પણ આપણે કોઈ પણ આન્સર લખીએ તો આવી રીતે શું કરવાનું? સૌથી પહેલાં જુઓ કે ટેન્સ ચેન્જ કરવાનો છે કે વોઇસ ચેન્જ કરવાનો. એની એકમાત્ર જ હિન્ટ છે કે ક્વેશ્ચનનો પહેલો શબ્દ આન્સરના પહેલા શબ્દમાં હોવો જ જોઈએ, તો આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે. પછી આન્સરમાં આપણને વર્બ આપ્યું જ હશે, વર્બ ઉપરથી ખ્યાલ આવશે કે કયા ટેન્સમાં ચેન્જ કરવાનું છે. વોઝ એટલે પાસ્ટ ટેન્સમાં ચેન્જ કરવાનો છે, આપ્યો છે પ્રેઝન્ટમાં. તો આટલું ક્લિયર થઈ જાય પછી દરેક વાક્યમાંથી વર્બ ફાઇન્ડ કરી લો, શોધી કાઢો કયું વર્બ જે આમાં આપેલા હોય એ જ વર્બ. મતલબ કે હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બ નહીં આપ્યું હોય તો જ આપણે આ છેલ્લી લાઇનમાં જવું પડશે. મતલબ કે એક એક્ઝામ્પલ અહીંયા છે, શી રીડ્સ. આની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી એટલે આ એક્શન વર્બ જે આમાંથી જ લાગુ પડતું હશે. આઈએનજી જેવું કંઈ આવે છે રીડિંગ તો પછી એ અહીંયા ક્યાંય લખ્યું જ નથી, મતલબ કે એમાં ચેન્જ નથી. અને આપણે અલગથી યાદ રાખીએ કે ટુ વાળું ક્રિયાપદ, આઈએનજી વાળું ક્રિયાપદ અને પાસ્ટ પાર્ટિસિપલ હોય તો એને એમનેમ જ રાખવાનું, કોઈ ચેન્જ થશે નહીં. ઇઝનું કર્યું વોઝ,
રીડ્સનું કર્યું રેડ, હેઝનું કર્યું હેડ અને લાસ્ટમાં ડઝનું કર્યું છે ડીડ. બાકી બધું જેમ છે એમ કેપિટલ હોય ત્યાં કેપિટલ, કોમા હોય ત્યાં કોમા, ફૂલ સ્ટોપ હોય ત્યાં ફૂલ સ્ટોપ. આટલું કમ્પ્લીટ રીતે જો તમે આન્સર લખશો તો તમને 2માંથી 2 પૂરા માર્ક મળી શકે એમ છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ હજુ એક વધારે એક્ઝામ્પલ, ત્રીજો પેરેગ્રાફ. ઓકે, ત્રીજો પેરેગ્રાફ જોઈ લઈએ. લાસ્ટ યર સ્મિતા હેડ વિઝિટેડ ધ સિવિલ હોસ્પિટલ. શી વોઝ ઇન્વાઇટેડ બાય ધ ચીફ ઓફ ધ સ્ટાફ. I thought that she had contributed big fund for its welfare. ઓકે, સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું છે નેક્સ્ટ યર, માત્ર આટલા જ શબ્દો આપ્યા છે. હવે શું કરશું તો આપણને જોવું પડશે કે અહીંયા તો લાસ્ટ યરના જેવોને શબ્દ અહીંયા આપ્યો નથી, મતલબ કે સબ્જેક્ટ જ નથી. પણ મિત્રો સબ્જેક્ટ નથી પણ સાથે સાથે એ જુઓ કે આ તો કાળદર્શક શબ્દ છે, કોઈ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એવો શબ્દ નથી. કાળદર્શક શબ્દ જ આખો આપણને ઇન્ડિકેટ કરે છે કે લાસ્ટ યર મતલબ કે ભૂતકાળ અને નેક્સ્ટ યર મતલબ કે ભવિષ્યકાળ. પાસ્ટ ટેન્સ છે આપેલો અને કરવાનો છે ફ્યુચર ટેન્સ. જ્યારે પણ વોઇસ ચેન્જ કરવાનો આવશે ત્યારે આવી રીતે કાળદર્શક શબ્દો ચેન્જ હશે નહીં, મતલબ કે આપોઆપ જ આપણને કહી દીધું છે કે ટેન્સ જ ચેન્જ કરવાનો છે અને પાસ્ટ ટેન્સમાંથી ફ્યુચર ટેન્સ. તો અહીંયા કોઈ વર્બ આપ્યું નથી, સબ્જેક્ટ કોઈ નામ આપ્યું નથી, તેમ છતાં પણ આપણે ક્લિયરલી સમજી શકીએ એમ છે કે ટેન્સ ચેન્જ કરવાનો છે અને પણ નેક્સ્ટ મતલબ કે ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે અને આ લાસ્ટ એટલે કે પાસ્ટ ટેન્સ. જોઈ લઈએ છે ફટોફટ. પહેલાં શું કરીશું, વર્બ આઈડેન્ટિફાઈ કરીએ. પહેલું છે હેડ, જે હેલ્પિંગ વર્બ છે તો આપણે એને ચેન્જ કરીશું જ. હેલ્પિંગ વર્બની બાજુમાં આવેલું છે એક્શન વર્બ, જેમાં કોઈ ચેન્જ રહેશે નહીં. ધ સિવિલ હોસ્પિટલ. શી વોઝ ઇન્વાઇટેડ, હેલ્પિંગ વર્બ આવ્યું, ચેન્જ થશે, એની બાજુનું એક્શન વર્બ એ ચેન્જ થશે નહીં. ઇન્વાઇટેડ બાય ધ ચીફ ઓફ ધ સ્ટાફ. આઈ થોટ એક્શન વર્બ છે પણ આની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી, એટલા માટે આ ચેન્જ થશે. ધેટ શી હેડ કન્ટ્રીબ્યુટેડ, હેલ્પિંગ વર્બ ચેન્જ થશે જ, એની બાજુમાં આવેલું એક્શન વર્બ ચેન્જ થશે નહીં. બિગ ફંડ ફોર ઇટ્સ વેલફેર. તો આ રીતે આઈડેન્ટિફાઈ કરી લો કયા કયા વર્ડ્સને આપણે ચેન્જ કરવાના છે, કન્વર્ટ કરવાના છે. તો 1 2 3 4 વર્બમાં ચેન્જ થશે. શું આપેલું છે, પાસ્ટ ટેન્સ. આ લાઇનમાં કંઈક આપ્યું છે, કરવાનું છે શું, ફ્યુચર ટેન્સ. આ લાઇનમાંથી આપણે કન્વર્ટ કરવાનું છે. જોઈ લઈએ. પહેલાં તો લાસ્ટ યરની જગ્યાએ નેક્સ્ટ યર આપ્યું છે તો એ આપણે લખી જ દઈશું. નેક્સ્ટ યર સ્મિતા હેડ. હેડ ક્યાં છે, આ રહ્યું. એ લાઇનમાં ફ્યુચર માટે શું આપ્યું છે, વિલ હેવ અથવા તો શેલ હેવ. શેલ મારે વાપરવું હશે તો સ્મિતાની જગ્યાએ આઈ અથવા વી એવું લખેલું હોવું જરૂરી છે, જેથી આપણે વાપરીશું વિલ. અને તમારા માટે ખાસ નોંધ કે તમે દરેક જગ્યાએ ફ્યુચર ટેન્સમાં માત્ર વિલ જ વાપરશો તો ક્યારેય ખોટું પડવાનું નથી. તો શેલ તમારે યાદ ન રાખવું હોય એટલા માટે ઇઝી ટીપ કે બધી જગ્યાએ વિલ વાપરો, એ દરેક જગ્યાએ ચાલી જાય છે. તો અહીંયા હેડની જગ્યાએ આપણે કરવાનું છે વિલ હેવ. તો સ્મિતા વિલ હેવ હાઇલાઇટ કરી દઈશું કારણ કે ચેન્જ કર્યું. વિલ હેવ પછી વિઝિટેડ, સેમ. ધ સિવિલ હોસ્પિટલ. ફૂલ સ્ટોપ. શી વોઝ, વોઝમાં ચેન્જ છે, વોઝ ક્યાં છે, આ રહ્યું. એની લાઇનમાં શું છે, વિલ બી, શેલ બી. આપણે શું લખીશું, વિલ બી. શી વિલ બી હાઇલાઇટ. ઇન્વાઇટેડ નો ચેન્જ. બાય ધ ચીફ
ધ સ્ટાફ. ફૂલ સ્ટોપ. આઈ થોટ, પાસ્ટ ફોર્મ ઓફ વર્બ જે અહીંયા આવશે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો આ લાઇનમાં જ આપણે જોવાનું, થોટ છે તો એની લાઇનમાં શું થઈ જશે? વિલ પ્લસ મેઇન વર્બ અથવા તો શેલ પ્લસ મેઇન વર્બ. બેમાંથી જે વાપરવું હોય વપરાય. આપણે અહીંયા આપ્યું છે આઈ, તો આઈની સાથે વિલ પણ વાપરી શકાય, શેલ પણ વાપરી શકાય. આ વખતે આપણે શેલ વાપરી જોઈએ. તો શું કરવાનું છે? શેલ અને સાથે સાથે મેઇન વર્બ. આઈ શેલ અને મેઇન વર્બ. તો થોટનું મેઇન વર્બ શું થશે? થિંક. જે વિદ્યાર્થી મિત્રોને આ ફોર્મ્સ ના આવડતા હોય પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં કન્વર્ટ કરવાના, તો એ તમારે જલ્દીથી મોઢે કરી જ લેવા પડશે, કારણ કે આ રીતે જો કન્વર્ટ કરવાનું આવશે તો પછી આવડશે નહીં. તો થોટનું મેઇન વર્બ થશે થિંક. ધેટ શી હેડ. હેડ આવ્યું ફરીથી. હેડની લાઇનમાં શું છે? વિલ હેવ, શેલ હેવ. આપણે લખીશું વિલ હેવ. contributed, no change. Big fund, for its welfare. ઓકે, ફરીથી જોઈ લઈએ. પેરેગ્રાફ આપ્યો હોય, સ્ટાર્ટ લાઈક ધીસ જોવાનું છે, જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ટેન્સ ચેન્જ કરવાનો છે. અહીંયા આપણને નેક્સ્ટ યર આપ્યું છે અને પેરેગ્રાફમાં આપ્યું હતું લાસ્ટ યર, જે ઓલરેડી ટેન્સ ઇન્ડિકેટર વર્ડ્સ છે, ટેન્સના આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ છે. તો આપણને ખ્યાલ આવે કે ભૂતકાળનો છે એમાંથી કરવાનો છે ભવિષ્યકાળ. એના પછી શું કરવાનું? સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક વર્બ જોવાનું છે. હેલ્પિંગ વર્બ તો ચેન્જ કરવાનું છે. હેલ્પિંગ વર્બની બાજુમાં જો એક્શન વર્બ હોય તો એમાં ચેન્જ થશે નહીં, પરંતુ માત્ર એક્શન વર્બ છે જેની આગળ કોઈ હેલ્પિંગ વર્બ નથી એમાં ચેન્જ કરવાનો રહેશે. તો આ રીતે આપણે બોક્સ બનાવીને હાઇલાઇટ કરી દીધું કે આટલા વર્ડમાં ચેન્જ આવશે. કયા કયામાં આપણે ચેન્જ કર્યું? હેડ. તો હેડની લાઇનમાં ફ્યુચરમાં આપ્યું છે વિલ હેવ, શેલ હેવ, તો આપણે પણ લખ્યું વિલ હેવ. પછી વોઝ. વોઝની લાઇનમાં આપ્યું છે વિલ બી, શેલ બી, તો આપણે લખ્યું વિલ બી. પછી છે થોટ. થોટ મતલબ કે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ, એની લાઇનમાં આવશે વિલ ઓર શેલ પ્લસ મેઇન વર્બ આવશે. તો થોટમાં આઈ હતો સબ્જેક્ટ તરીકે, તો આપણે શેલ લખ્યું છે. તમે અહીંયા વિલ લખશો તો પણ ક્યારેય ખોટું પડવાનું નથી. તો શેલ અથવા વિલ પ્લસ મેઇન વર્બ, તો થોટનું મેઇન વર્બ થશે થિંક. અને લાસ્ટમાં હેડ. તો હેડની લાઇનમાં ફરીથી વિલ હેવ ઓર શેલ હેવ, તો આપણે લખ્યું છે વિલ હેવ. ઓકે, બાકી બધા વર્ડ્સ જેમ આપ્યા છે એમ જ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ધ ટેન્સ. સૌથી પહેલાં તો ડુ એઝ ડાયરેક્ટેડ નામની આપણી સૂચના આપેલો પ્રશ્ન આવશે, જેમાં 2 પેરેગ્રાફ, એમાંનો એક પેરેગ્રાફ 100% ચેન્જ ધ ટેન્સ હશે. જે આવું લખ્યું નહીં હોય પણ આપણે ઓળખીશું, સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આ જે શબ્દો આપ્યા છે એનાથી આપણને ખ્યાલ આવશે. એમાં 2 રીતના ચેન્જ ધ ટેન્સ પૂછાય છે, જેમાંની એક રીત આપણે અત્યારે જોઈ ચૂક્યા છે. કેવી રીત? કે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કન્વર્ટ કરવું. આખો પેરેગ્રાફ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો એને કાં તો પાસ્ટમાં કન્વર્ટ કરો કાં તો ફ્યુચરમાં. આખો પેરેગ્રાફ ફ્યુચરમાં છો તો એને કાં તો પાસ્ટમાં કરો કાં તો પ્રેઝન્ટમાં. બીજો એક પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે પ્રેઝન્ટમાં જ આપેલો પેરેગ્રાફ છે અને પ્રેઝન્ટના જ બીજા ટેન્સમાં ચેન્જ કરવાનો છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ, તમને આખો પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યો છે અને કન્વર્ટ કરવાનો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં. તો એ પ્રકારના એક્ઝામ્પલ આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે 2 રીતે ચેન્જ ધ ટેન્સ, એક ટેન્સમાંથી બીજો ટેન્સ અને એક ટેન્સ જે આખો પ્રેઝન્ટ છે, પ્રેઝન્ટમાંથી બીજો પ્રેઝન્ટ કાં તો પાસ્ટમાંથી બીજો પાસ્ટ, ફ્યુચરમાંથી બીજો ફ્યુચર, આ રીતનું પૂછાઈ શકે છે. તો આવા પ્રકારના જે એક્ઝામ્પલ છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.